હે મમ્મી બોલે બેટા આ શું થઈ ગયું? હવે શું થઈ ગયું મને કા ખબર હે હા આપણે અરે જલ્દી તો અરે પાડી. મમ્મી હે મને મને એવું લાગે છે હે? કે પપ્પા હવે સીતા રામ થઈ ગયા લાગે. હવે બેટા આપણે રામા બાપાને યાદ કરવા પડશે. એ પપ્પા એ મારા પપ્પા બેટા હવે જાનું રે એ મારો એકનો એક પપ્પો હતો. અરે દીકરા હવે પપ્પા- આપણે રામા બાપાને યાદ કરાય ના, ના. રોવાય નહીં દીકરા પપ્પોએ પડો પડો દાંત કાઢેલો. મારા દીકરા હવે રોવાય નહીં અને રામા બાપાને યાદ કરા તો જ આપણે ઉધાર એ પપ્પા પપ્પો કે તું મારી નાખીશ કે અરે શેઠ હા ઓલા ભીલા રાજા આયા હતા હા એમને તમને મારી નાખ્યા હતા હા હા મળી ગયો તો હાવ મારી નાખ્યા હતા પછી આ રામા બાપા આવ્યા ને ક્યાં વચન આયા કર્યા. એ હાડું કરજો મારા બાપ એ પગે પડો પગે પડો હા વાણિયા ભાઈ હા, જય રામા બાપા. જય રામા બાપા જય રામા બાપા હાડું કરજો મારા બાપા હા વાણિયા ભાઈ બોલો ને બાપુ હા જે મધ દરિયે ડૂબતો વાણ તાર્યો હતો વાણિયા ભાઈ ખડી વાત તે દિવસે એક માનતા માની હતી હાચું કે બાપુ હા જે આ વાણ હલક ડોલક હાલક ડોકો થઈ રહ્યું છે ખડી વાત તો હાજ હે રામદેવ પીર તમને હું નવલખો હાર ચડાવીશ ખડી વાત પણ કીધું છે મૃત્યુ લોકના માનવી એક માયામાં ફસાય છે હાચું બાપુ હાચું તો આજ તે બેરખા રૂપી ચડાયું તું હા. એના પ્રમાણ તારે ભોગવવા પડ્યા છે હા બરોબર વાણિયા ભાઈ હે બાપુ પણ તારો જે માલ ગયો છે હું લઈને આવું છું અમારો બધી કમાણી હતી જિંદગી ભરની એ ચોલતા લઈ ગયા બાપુ હા વાણિયા ભાઈ તમારી જાતડા કડવા આવતા હતા ખડી સડધાથી હા જે તમારો માલ છે હું લઈને આવું છું હાડો
અહીંયા આવતો રે બેટા, અહીંયા આવતો રે. મારા છોકરા ઝાડા ન થઈ ગયા. હવે કઠો નથી થયું. ભાગ ભાગ જોઈ ભાગ ભાગ જોઈતા